જય દ્વારકાધીશ, શ્રી ચામુંડમાં ગઈશ. તો આજે આપણે ગુજરાતીમાં બ્લોગ ચાલુ કરી દીધા છે. આજે મારે ઉઠવામાં થોડું મોડું થઈ ગયું હતું, 10:30 વાગી ગયા. હવે આપણે નાસ્તો કરવા જઈએ. ચલો. આ છે યુગ, અત્યારે ખાઈ રહ્યો છે ટીવી જોતા જોતા. આ ખાય છે અત્યારે હાઈડ એન્ડ સીક બિસ્કીટ અને અમે ટીવી ચાલુ. મમ્મી ઝાડવાને પાણી પાવે છે. તો ગાઈઝ આ બધા આટા પાટા મારીને હવે હું નાસ્તો કરવા બેસું છું. હવે વિચારું છું શું નાસ્તો કરું. આ શિવ વિડીયો જોવે એ તો જોવે, એનો ને એનો વિડીયો ટીવીમાં જોવે છે. જો ત્યાં પણ શિવ છે, અહીંયા પણ શિવ છે. ગાઈઝ અત્યારે અમે અમારો બ્લોગ ટીવીમાં જોઈએ છે. તો ગાઈઝ અત્યારે આપણે જઈએ છીએ યુગની સ્કૂલમાં કંઈ કામથી, એટલે કંઈ કામ છે એટલે અમે ત્યાં જઈએ છીએ. ચલો હું તમને યુગની સ્કૂલ બતાવું, ચાલો મારી સાથે. જો તમને મારા સોસાયટીનો ટૂર જોતો હોય તો કોમેન્ટમાં લખજો યસ યા નો. જો જોઈએ તો યસ લખજો, ના જોઈએ તો નો લખજો. આજે તમને સામે બિલ્ડિંગ જેવું દેખાય છે ને, આ એ યુગની સ્કૂલ છે. ચલો આપણે જઈએ ત્યાં. આ છે યુગની સ્કૂલ, સનલાઇટ સ્કૂલ, જેમાં ગુજરાતી મીડિયમ અને ઇંગ્લિશ મીડિયમ બંને છે. ચલો આ સાઈડ છે સ્કૂલનું રિસેપ્શન. ચલો આપણે જવાના છે પ્રિન્સિપલ સર પાસે. ચલો આવું રિસેપ્શન છે અહીંયા. આ છે સામે ફીસ કાઉન્ટર ને અહીંયા છે 2 મેડમ બેઠેલી હોય છે. તો ગાઈઝ અત્યારે અમારું કામ પતી ગયું છે, અમે સ્કૂલની બહાર આવી ગયા. હવે નીકળીએ છીએ ઘરે. આ લોકો જો અહીંયા જસ્યુ હમણાં આવશે અહીંયાથી. ચાલે એના મમ્મી આવ્યા હમણાં. હા બેહી ગયો આગળ. ચલો હવે જઈએ આગળ આપણે. હવે આપણે આપણા ઘરે પહોંચી ગયા છીએ. જો બતાવો, આજે બી એક પાર્સલ આવેલું છે જેનું હું અનબોક્સિંગ વિડીયો કરીને હું પછી તમને બતાવું છું. આપણું બપોરનું જમવાનું થઈ ગયું છે. હવે આપણે આવી ગયા છે આપણા રૂમમાં. હવે હું જોઉં છું થોડુંક મારા કપડાનું ફિટિંગ કરાવું છું, તમને બતાવું. હું 3 કુર્તી લાવી હતી ચૌટામાંથી, ટ્યુનિક જેવા છે. બતાવો ફિટિંગ કરાવવા મારા મામીને ત્યાં જઈશ, એ મને કરી દેશે. મારે ના હેર વોશ કરાવવા હે. તારી ઉંમર નહીં હતી. હેર વોશ એટલે પેલા તને ખબર હે હા, શું થાય? વાળ સાફ કર. ઈ તો તું સેલૂને જા તો તું કરાવશે તો કાઈ નહીં, ઈ તો ઘરે થઈ તો જાય. ઘરે થઈ જાય. આ 3 કુર્તી છે. આ પહેલી છે લાઇટ બ્લુ જેવી, બીજી છે ખબર નહીં પિંક જેવી છે, અને આ છે ઓફ વ્હાઈટ કલરની. આ 3 કુર્તી છે જે મને થોડી મોટી થઈ છે, એટલે હું એને ફિટિંગ કરીને પછી તમને બતાવી. જો અત્યારે હું આખી જાણી ને એટલે મમ્મી પાસે વયો ગયો હે. હવે એ બે કઈક કાનમાં ઘુસ કરે હે. જો તમે को कामचोर बोलना नहीं यार, कब से चामचोर कर रहा है. गाइस हमारा ठेला पैक થઈ ગયા હે, તો હવે અમે 2-3 દીમાં ગામ નીકળવા છું. હવે આ છે મમ્મીનો, આ છે મારો, આ છે યુગનો. અને આ યુગ જોને કયું નો હાવ પીન મારે. ગાઈસ ભાવના આંટી અત્યારે પોતા મારે છે. જો પછી વાઈપરથી પાણી કાઢશે. હા, પછી વાઈપરથી પાણી કાઢશે એવું કહે છે. આ બે જાય છે પાર્લરમાં. જો કેટલા તૈયાર થઈને જાય છે. હવે આખા વરણનો કદડો કાઢવા પાર્લરમાં જાહે. જો હવે આ આંટી કઈક કરવા ગયા છે અંદર, જોઈએ હું કરવા ગયા છે. જલ્દી કરો આંટી. આ બધું બધાને યાદ કરાવે છે. જો આંટી બી આવી ગયા. બે બધાને સલાહ સૂચન જ આપ્યા કરે. જો હવે બે જાય છે. હવે બે ચાલ્યા પાર્લરમાં. ગાડી તો આવડે હે ને? વીમો નથી હો. હવે આ બે ગયા, હવે જાય છે. બાય.
અત્યારે બાપુજીનો ફોન આવી ગયો એટલે વાત કરે છે. હવે આપણે બધા બહાર બેઠા. આ છે પિનલ આંટી, આ છે કાજલ આંટી, આ છે મમ્મી ખુલ્લી છટા કરી. આજે અમારા ઘરે ગાંઠિયા બને છે, તીખા ગાંઠિયા અને મોળા ગાંઠિયા બે. આપણા ગાંઠિયા અત્યારે બની ગયા છે. આપણે અત્યારે બનાવ્યા છે તીખા ગાંઠિયા. બસ હવે આપણે બહાર બેસીને અંદર જઈએ છીએ અને મમ્મી જો અંદર જતા ભેગા જ લોક મારી દીધો. જો ખોલી નાખ્યું મને એમથી મારી નાખ્યું. હવે આપણે પાણીપુરી ખાવા જઈએ છીએ. ચલો આપણે બતાવીએ હું તમને. હવે અત્યારે હું પ્લેટફોર્મ સાફ કરી રહી છું. હવે આપણે પાણીપુરી ખાવા જઈએ છીએ. ચલો તો ગાઈસ અત્યારે મેં પાણીપુરી ખાવા માટે પિનલ આંટીને બોલાવવા બેલ વગાડ્યો છે. પિનલ આંટી જ આવ્યા. ચલો પાણીપુરી ખાવા. અંકલ પેપર વાંચે છે. શિવુ માં 4 સવારી જાય. શિવુ, મમ્મી, યુગ અને પેલા ઘરથી કાજલ આંટી અને અમે 3 આમાં જવાના. રાજેશ અંકલ, પિનલ આંટી ને હું. તો ગાઈસ અત્યારે અમે પાણીપુરી ખાઈને આવી ગયા છીએ અને મમ્મી અત્યારે હવે ચા અને રોટલી બનાવશે. એટલે અત્યારે તો મેં પાણીપુરી ખાઈ લીધી એટલે હવે હું ખાઈશ નહીં. અને અત્યારે ઘરે પપ્પાએ સિંગ શેકી હતી એટલે એ લોકો બધા ખાય છે, પણ મને હવે ભૂખ નથી કારણ કે હું 2 ડીશ ખાઈ ગઈ છું પાણીપુરીની. એટલે ચલો હવે બાય, પછી મળીએ. હવે આપણે જઈશું બહાર બેસવા એટલે કે હું તમને પછી કહું છું. અત્યારે હું લોટ બાંધું છું. જો આ છે પિનલ આંટી, આ છે મમ્મી અને આ છે શિલ્પા મામી. અહીંયા બધા રમે છે. આ પિંક ટી શર્ટ વાળી ઋષિકા છે, આ ધાનવી છે, આ દિયા છે અને પેલી અન્વી છે. આનું નામ અમે જમકુડી અને મેગી રાખેલું છે કારણ કે આના વાળ મેગી જેવા છે. દેખો 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 દેખો. તો ગાઈસ અમારી પાસે એક ફોન છે જે આ કહેશે કેવો છે. ચલો બોલો સ્ટાર્ટ. આ એક ફોન છે જેના મેં અંજર અને પંજર અલગ કરવાની છું. જો આ એક નવો ફોન લોન્ચ કર્યો છે જે અંદરથી પણ ચાલી શકે ને તમે એને ખોલીને પણ ચલાવી શકો. અગર તમને જાડો ફોન જોઈએ તો આ સ્ક્રીનને તમારે જોઈન્ટ કરી દેવાની, પતલો જોઈએ તો એ કાઢી નાખવાનો અને આ કવર પણ હટાવી દેવું હોય તો હટાવી શકે. જો 3 ભાગ થઈ જાય. એક આ કવર, એક આ સ્ક્રીન અને એક આ ડિસ્ક. ચલો મમ્મી ને અહીંયા બેહાડ તો લે બસ ખાવી છે. હાથી બે હું હવે થોડુંક આગળ ચલાવો. ચલો ઘોડા કાઢી આમને જો ઘરે જવા હાટુથી હું કરી લઈ હું હાટુ જો એને આકર બ્લોગ માં નાખો. હવે આ બે જો શિવ કે ઉતારો. જો બાય બાય. આ શિવ જો કાઢે હું લઈ લઉં ચપ્પલ. ઊંચું કરો. તો ગઈસ આજે બપોરે પાર્સલ આવેલું તો યુગે જીદ કરી કે આજે તો પાર્સલ હું જ ખોલીશ અને અનબોક્સિંગ વિડીયો પણ હું જ બનાવીશ. એટલે અત્યારે ખોલે છે. જોઈએ હવે શું છે. જો તમારે પણ જોવું હોય કે આ પાર્સલની અંદર શું છે તો પાર્ટ 2 માં હું તમને બતાવીશ કે આ પાર્સલની અંદર શું છે. હેલો ગાઈસ અત્યારે વાગે છે 10:30. તો અત્યારે હવે બધા સુઈ જશું અને હું થોડો વિડીયો એડિટ કરીને પછી આ વિડીયો અપલોડ કરીશ કાલે. તો બાય બાય બધાને મારા તરફથી ગુડ નાઇટ. જય દ્વારકાધીશ, જય માતાજી.